का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। समाधि तंत्र शास्त्र 96 નંબરનું પ્રવચન 82 અને 83 બે શ્લોકો ઉપર બહુ અપૂર્વ પ્રવચન, અપૂર્વ વિષય. મૂળમાં બંને શ્લોકો, બેઉ શ્લોકની વિષય વસ્તુઓ આ જન્મ જીવનભર ચિંતન મનનમાં અને અભિપ્રાયના સ્તરે પ્રયોગમાં મૂકવા જેવો વિષય હતો બેઉ શ્લોકમાં. 82 નંબરના શ્લોકમાં બંને શ્લોકોનો પાઠ કરીએ આપણે, સંસ્કૃત અને ગુજરાતી. પછી મૂળ વિષય વસ્તુની વાત કરીએ. પછી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં જે અતિશય માર્મિક અને તત્વની મૂળ વાત, વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ અને પ્રયોગની અપેક્ષાએ જે ગહેન ગંભીર ચર્ચા આવી છે એની આપણે વાત કરશું. જો 82 નંબરનો શ્લોક અને 83 બંને શ્લોકો છપાયેલા છે પહેલા પાને જ, 107 નંબરના પાને. તથૈવ ભાવયેદ દેહાત વ્યાવૃત્ય આત્માનમાત્મની યથા ન પુનરાત્માનમ દેહે સ્વપ્નેપી યોજયેત. થોડોક શ્લોક પાઠની પદ્ધતિ પણ હવે આપણે સમાજમાં છે જ નહીં, અને કોક વાર પ્રયોગ કરીએ તો એ થોડુંક ભૂંડું પણ લાગે છે. મને જરાય ગમતું નથી. જયપુરમાં અમે લોકો વિદ્યાર્થી તરીકે જ્યારે ભણતા, સભામાં એ હોવો જ જોઈએ. ગુરુદેવશ્રીના કાળની મસ્તી એ આખી જુદી વસ્તુ છે. પણ આપણે માત્ર સીધું ગુજરાતી વાંચીએ છીએ અને આચાર્યની મૂળ ભાષામાં જે દમખમ છે અને એમાં જે સૌષ્ઠવતા છે, સૌષ્ઠવ એનો પરિપુષ્ટપણું, એ વાતોથી આપણે વંચિત રહીએ છીએ. વ્યક્તિગત કેળવવું, થોડાકી લક્ષણો, થોડાકી ટેવો આપણી સારી એવી બનાવવી, ગણગણવું ખરેખર આ મૂળ શ્લોકોમાં. જો હું સંસ્કૃતને આધારે વાત કરું, તથૈવ પહેલી લીટીમાં, બીજી લીટીમાં છે યથા. હવે હોવું જોઈએ કેવું? યથા અને તથા. બેનો સાંભળો છો બધાય? ગુજરાતીમાં કેમ બોલીએ આપણે? એમ અને જેમ કે જેમ અને એમ? શું હોય? બોલો દામજીભાઈ. જેમ અને એમ એમ હોય ને? પહેલાં જેમ હોય કે નહીં, પછી એમ હોય કે નહીં? તો જેમ એટલે યથા, અને પછી સિદ્ધાંતમાં એમ આવે. અહીંયા જો ઊંધું છે. તથૈવ સૌથી પહેલાં સિદ્ધાંતની વાત કરી. તેવી રીતે એમ, તથૈવ એટલે તથા એવ, તેવી રીતે જ. પછી કહે છે જેવી રીતે બીજી લીટીમાં. આપણે એક બીજી ભાષા પણ બોલીએ, બને તેમ.
ગમે તેમ કરીને પણ એમ પણ બોલતા હોઈએ છીએ આપણે. પ્રાણ છૂટે તોય ચાલે પણ સ્વાધ્યાયમાં આવવાનો ક્રમ જાળવી રાખજો. હર હાલમાં ગમે તેમ બને ત્યાં સુધી એમ પણ આપણે બોલતા હોઈએ છીએ. બને ત્યાં સુધી આપણે ચૂકીએ નહીં. વ્યાપાર ધંધા વગેરે બાબતમાં એમ જ છે. કાલે એક 9મા ધોરણમાં એક સ્ટુડન્ટ બીમાર જેવી હતી. મેં તો કેમ બેટા આજે તબિયત નથી બરાબર તારી? એ કે સર તબિયત ખરાબ હોય તો એ દુકાને તો જાય જ છે ને, તો નિશાળે ન આવાય. હવે હું વાત આપને પૂછું છું, થડે જઈને બેસે કે નહીં બીમાર હોય તોય? નીતાબેન, તો શાસ્ત્ર સાંભળવા આવવું જોઈએ કે નહીં? એમ હા, ખ્યાલમાં આવે છે. તબિયતનો બહાનો કાઢીને દુકાન ચૂકતા નથી તો સ્વાધ્યાય કેમ ચૂકાય છે? તો ગમે તેમ હર હાલમાં બને ત્યાં સુધી એ ભાષા આપણે બોલીએ. એમ અહીંયા પહેલી ભાષા તથૈવ ભાવેત, તેમ જ કે તેવું જ, તથા એવ એટલે એવું જ તેવું જ, એની ભાવના ભાવવી જોઈએ. દેહાત વ્યાવૃત્ય, જો ઓલું જે બોલીએ ને ગુજરાતીમાં આપણે પરથી ખસ ઈયા, દેહાત વ્યાવૃત્ય એટલે દેહમાંથી પાછું વળીને ખસીને, વ્યાવૃત્ય એનો સીધે સાદો અર્થ થાય ખસીને. જો બાજુમાં થાવ, થોડુંક હટો, એ બધી છે ને લાગણીની ભાષા છે. ખો તો ત્યાંથી, ખસી જાઓ તો એ તોછડાઈની ભાષા છે. હા, જો બાળક સૂતું હોય ને, દીકરા દીકરી બાળક સૂતું હોય, હવે એને સમજો કે 8 વાગે ઉઠવાનો ટાઈમ હોય, તો એને માં 8માં 5, 8માં 10થી ચાલુ કરે એને જગાડવાની, તો એમાં એની ભાષામાં લાગણી અને પ્રેમ હોય. વધીને 8:15 સુધી એને લાગણી અને પ્રેમથી જગાડે ઉઠાડે. 8:15 વાગે ફડાકો ઝીંકે. લાગણીની ભાષા હોય કેટલી મિનિટ માટે? 5, 10, 20 મિનિટ માટે. પણ તું કુંભકર્ણની નિંદર જ ખેંચા રાખસ તો કાં તો ચાદરે ઓઢેલી જે ચાદર હોય ને ખેંચી લે, પછી એને પંખો અને પવન અને એમાં હેરાન થાય. અમારે ગુરુકુલમાં તો સીધા ડોલ લઈ આવીને મોઢા ઉપર જ નાખે. શું હવે જેટલું તમારે શું હોય. જો થોડીક વાર માટે પ્રેમ અને લાગણી, પછી તો મૂકશે નહીં. એને તો માં કહેવાય. અહીં કે પંપાળવાની વાત નથી. ખ્યાલમાં આવ્યું? હમણાં જેમ ઓલા શ્વેતાંબરવાળા કહેતા હતા કે ભાઈ તત્વાર સૂત્ર તો અમે માનીએ છીએ, અમે ક્યાં ના પાડી, તત્વાર સૂત્ર તો અમે માનીએ. ગુરુદેવ શ્રીની વિચક્ષણતા જુઓ. તત્વાર સૂત્રનો કેટલો ઊંડો અભ્યાસ. અધ્યાય 6માં અને અધ્યાય 7માં વ્રતાદિકને આશ્રવ અધિકારના સંદર્ભમાં લીધું છે. આ વાત ખ્યાલમાં આવી આપ સૌને? શું કહેવા માગતા હતા એમાંથી નથી જોવું મારે, એમાંથી વાંચવું જ નથી, કેવળ સમજો. તત્વાર સૂત્રમાં 10 અધ્યાય છે. હું 1 મિનિટમાં આખી વિષય વસ્તુ બોલી જાઉં છું. પંડિતાઈ માટે નહીં, ગુરુદેવશ્રીએ જે પીરસ્યું છે ને એ કેટલી મહિમાવાળી વસ્તુ છે. પહેલા 4 અધ્યાયમાં જીવ તત્વની વાત છે, 5મા અધ્યાયમાં અજીવ તત્વની વાત છે, 6ઠા અને 7મા અધ્યાયમાં આશ્રવ તત્વની વાત છે, 8મા અધ્યાયમાં બંધ તત્વની વાત છે, 9મા અધ્યાયમાં સંવર નિર્જરાની વાત છે અને 10મા અધ્યાયમાં મોક્ષ તત્વની વાત છે. 10 અધ્યાયમાં 7 તત્વો. તો એમાં જે 6ઠો અધ્યાય છે ને એમાં આશ્રવ અને 7મા અધ્યાયમાં પણ આશ્રવ. 2 અધ્યાયોમાં 2 પ્રકરણોમાં 2 અધ્યાયોમાં આશ્રવ તત્વની વાત છે. તો 6ઠા અધ્યાયમાં તો
આઠે આઠ કર્મોનો આશ્રવ કેવી રીતે થાય, આઠે આઠ કર્મોનો આશ્રવ કેવી રીતે થાય, એ આશ્રવના કારણોની ચર્ચા. 7મા અધ્યાયમાં શુભ અને અશુભ ભાવ, તેમાં વ્રતોની બધી ચર્ચા કરી. તો આશ્રવ તત્વના સંદર્ભમાં વ્રતની વાત છે તત્વાર સૂત્રમાં. અને ઓલા ઠાણાંગમાં શ્વેતાંબરવાળાએ ઠોકી બેસાડ્યા કે વ્રત પાળવાથી તો નિર્જરા થાય. હું આપને પૂછું છું મિતાભાઈ, શ્વેતાંબરના ગ્રંથોમાં હોય કે નહીં? આપણામાં હજારો જીવો એવા માને છે કે વ્રત પાળીએ એટલે નિર્જરા થાય. ઓની ક્યાં વાત કરો? બોલો શું નામ? શૈલાબેન. શ્વેતાંબરોની વાત જવા દો. આપણામાં પણ એવા શલ્યો પડ્યા છે. માળા ફેરવીએ એટલે સંવર થાય, જાત્રા કરીએ એટલે નિર્જરા થાય, અથવા વ્રત સંયમથી રહીએ એટલે નિર્જરા થાય. નહીં, વ્રત સાથે જ આપણે પ્રાણ છોડવું છે. ચૈતન્ય સાથે છોડો, વ્રત સાથે નહીં. આજનો આ પ્રવચન પુણ્ય અને પાપના એકત્વના સંદર્ભમાં ઠોસ અને વજ્રની દિવાલ ઊભી કરી છે. એવો સરસ પ્રવચન આજનો. આગમ પ્રમાણ મેં કાઢીને રાખ્યો છે. જયસેન આચાર્ય દેવની વાત કરી, નામ ન લીધું ગુરુદેવશ્રીએ. મેં ઓલા હમણાં જિગ્નેશભાઈને કીધું, જો આ વાત કરતા હતા ગુરુદેવ હમણાં, મૂળ ઓરિજિનલ સંસ્કૃતમાં વાંચીને બતાવ્યું એણે મેં કે પુણ્ય પણ પાપ કેવી રીતે છે એ પાડે છે. પાપ જ પાડે છે એમ નહીં, જીવને પાપ જ પાડે છે એમ નહીં, ખાડામાં પાપ જ ઉતારે છે એમ નહીં, પુણ્ય પણ ખાડામાં જ ઉતારે છે. શું સમજાણું? બેડીની વાત કરીને પુણ્ય પ્રાપ્તિકારની. બેડી તો બેઉ બંધન કરતા છે. લોખંડની લોઢાની બેડી હોય કે સોનાની બેડી હોય. ખબર નહીં, આજે ઘણા દિવસે એમ 8-10 દિવસ થયા શૈલાબેન, 8-10 દિવસથી આમ જે પણ કાળ લબ્ધી હોય, આજ સવારે મને સહેજે ભાવ થયા કે અરવિંદભાઈ પંડિતજીનું એક પ્રવચન સાંભળીએ. અને વહેલી સવારે સાંભળ્યું તો પહેલું જ વાક્ય થોડુંક જિજ્ઞાસા પણ માટે થઈ કે આત્માનો હિત તો મોક્ષ જ છે. પાર્ટ 1 પહેલો પાર્ટનો પ્રવચન હતો મોક્ષમાં પ્રકાશકને આધારે. મોક્ષમાં પ્રકાશકમાં 9મા અધ્યાયમાં એક પ્રકરણ છે, આત્માનું હિત તો મોક્ષ જ છે. તો મને એમ થયું કે આના અંગે હવે શું બોલતા હશે. તો બહુ સરસ 2-3 મિનિટ 5 મિનિટ એટલો આનંદ આવ્યો. આત્માનું હિત તો મોક્ષ જ છે, એનો અર્થ એમ બોલ્યા પંડિતજી, आत्मा का हित तो मोक्ष ही है. इसका अर्थ ये हुआ आत्मा का अहित तो बंध ही है. શું સાંભળ્યું? અસ્થિમાંથી નાસ્તિ, નાસ્તિમાંથી અસ્થિ. આત્મા કા હિત મોક્ષ ही है. એનો અર્થ શું થયું? આત્મા કા અહિત बंध ही है. बंध पाप का हो, बंध पुण्य का हो. પછી એક બહુ સરસ દાખલો આપ્યા, મજા આવી ગઈ. એ દાખલામાં મને બહુ ગૂઢ રહસ્ય સમજાણો. એમને એમ તમે છૂટા હો ને તો મુક્તિનો એટલો આનંદ ન હોય. શું કીધું? એમને એમ છૂટા સાંઢ જેવા હો ને તો મુક્તિનો આનંદ ન હોય. જેમ જે વડીલો 365 દિવસ ઘરમાં છૂટા જ હોય, એટલે કોઈ બંધન હોય જ નહીં, દુકાન નહીં, ધંધો નહીં, વ્યાપાર નહીં, એમને એ મુક્તિનો આનંદ કંઈ હોય નહીં. પણ જે દીકરો કુચ્છે મરતો હોય પેઢીએ, એને એક દિવસની રજા આવે ને, એ દાખલો બહુ સરસ આપ્યા કે મહિના 2 મહિનાની રજાઓ હોય ને છોકરાઓને, તો એમ થાય કે કેદી સ્કૂલ ખુલશે. મગજ ખાય મા બાપના. એ મુક્તિનો દુઃખ મા બાપ કરતાં છોકરાઓને જાજો હોય, અને છોકરાઓ કરતાં પણ મા બાપને જાજો હોય. મહિના 1.5 મહિનાની રજાઓની વાત કરું છું. પણ એ જ સોમવારથી શનિવાર સુધી ભણ કર્યા રાખે, અને ઓલા શિક્ષકો ટક કર્યા રાખે, તો શનિવારની રાહ જોઈને બેઠા હોય. એનો અર્થ શૈલાબેન,
બંધનની પીડા જેને હોય એને જ મુક્તિનો આનંદ હોય. એ ન્યાય. શું સમજાણો ધામજીભાઈ? જે ગાયો અને ભેંસો, શું કહેવાય શબ્દ આવે છે, શબ્દ ભૂલાઈ ગયો, બાંધી રાખે ને એમણે ઘરના, ગવાણ, ગવાણ કહેવાય ને, હા હા ગવાણ, એ ગવાણમાં બાંધી રાખેલી હોય ને ગાયો. હવે મુક્તિનો આનંદ તો એ ગાયો સમજે છે. શેરીએ જે રખડ્યા રાખે છે ને ઢોર, છૂટા ઢોર જે હોય ને, એમને એ મુક્તિનો આનંદ નથી. એનો અર્થ એક ન્યાય એમાંથી નીકળ્યો કે બંધનની પીડા જેને હોય એને જ મુક્તિનો આનંદ હોય. એ હવે સમજાવવા માટે. મેં દાખલો એક વખત આપ્યો પણ હતો કે નાનું બાળક હોય ને, એ નાનું બાળક, આપણે મોટેરાઓ ક્યાંક બહાર ગયા હોય લગ્નમાં વગેરે, ઘરેણાં બરેણાં પહેર્યા હોય, કપડાં પહેર્યા હોય, ત્યાં ભલે ને અકળાઈને આવ્યા હોય, ઘરે આવીને ક્યારે છોડી દઈએ, ક્યારે કાઢી મૂકીએ એમ થાય. પણ કોઈક આવવાના હોય ને એમ થાય કે જવા દો ને, ઓલા આવવાના છે, થોડીક વાર માટે આપણે રહેવા દઈએ. એટલે એ બંધન ગમે. છોકરું સાવ બેશરમ હોય, બાળક સાવ બેશરમ, એ આવે આવતા વેત જ ઘા. એટલે એને ઝટ ઝટ મોક્ષે જવું છે. અહીંયા હજી થોડીક વાર બંધનમાં રહેવું છે. તત્વ દર્શન કરો એ બાળકની ક્રિયામાં. એને બંધન જરાય ગમતું નથી. પછી ભલે ને માં એને માર મારીને કાળ મૂકો, થોડીક વાર રહેવા દે, મામા આવવાના છે હમણાં, મામી આવશે, તારી મામી ખબર જ છે તને કેવી છે. પણ બોલો કોઈના બાપનો નહીં માને. જેમ મરીચી આદિનાથનો નહીં માને એમ એ નહીં માને. એ નાગો પોગો થઈને જ ફર્યા રાખે ઘરમાં આખા. કેમ કે એને નિર્ગ્રંથતામાં આનંદ આવે છે. અને આપણને મોટેરાઓને ધનજીભાઈ સગ્રંથમાં, સગ્રંથમાં એટલે પરિગ્રહના પોટલામાં જ આપણને આનંદ આવે છે. મને ઘણીવાર નાની કાવ્યાની મને ઘટનાઓ યાદ આવે. સાવ નાની હતી ત્યારે જ્યારે તૈયાર થાય, મને પપ્પા ફોટા પાડો, પછી આમ વીંટી પહેરી હોય ને તો આમ આમ કરે, પછી આમ 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 કરે, પછી મેં આ આંગળા આમ કેમ કરે છે? કેમ કે મારી વીંટી પણ આવવી જોઈએ. એટલે આને પરિગ્રહના જે પોટલા પહેરી રાખ્યા છે પ્રદર્શન, તો એનું એને કરવું છે. આ બાળકની વાત નથી કુસુમબેન, આપણા સૌ કોઈની વાત છે. હવે તો ટ્રેન્ડ થોડું ઓછું થયું. તમારા કલાબેન, તમારા કહો અમારા કહો જે કહો એ, ઓલો કિચન હોય ને, કિચન શું કહેવાય, કિચન કેડે જે બાંધે ને ચાવીઓ ને જુડો, જુડો, હા, એ છમ કરી આવે એટલે એન્ટર થાય એટલે ખબર પડી જાય કે આ કલાબા આવ્યા. તો હું એને મજાક કરું, તમે આવો છો કે તમારો ઓલો જુડો આવે છે મંદિરે? ભાગ્ય કોનો છે ગુરુદેવશ્રીને સાંભળવાનો? હા, પણ 80 વર્ષની ઉંમરમાં પણ એ છમક 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 એનો અવાજ થતો હોય. હા, વાત સમજો શું કહેવા માગું છું. બંધનની પીડા જેને હોય, મુક્તિનો આનંદ એને જ હોય. એ આખો એનો એની આખી સાયકોલોજી આજના પ્રવચનમાં આવી. ટોટલી ફિલોસોફિકલ સ્વાધ્યાય હતું આજનું. શું નીતાબેન, ફિલોસોફિકલ એટલે શું? દાર્શનિક. જૈન દર્શન કોને કહેવાય? યાદ રાખજો. આજે મેં મસ્ત વાક્ય વાંચ્યું, આજે એટલો આનંદ આવ્યો. એ આખો 2 પાનાના નિબંધમાં મને એક વાક્યમાં જ એટલો આનંદ આવ્યો. સમ્યક દર્શન જૈન દર્શનની આધારશિલા છે. સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે આત્મદર્શન. એ જૈન દર્શનની આધારશિલા છે. આધારશિલા એટલે પાયો. એ પાયો જેનો પાકો છે
પાપ બંધનું કારણ છે. હવે થોડીક શાસ્ત્રની ભાષામાં બોલું છું, સાંભળો. અવ્રત જેમ બંધનનું કારણ છે, અરે અવ્રત જેમ અધર્મ છે, એમ વ્રત પણ અધર્મ છે. ફરીથી બોલું છું. શું કીધું? અવ્રત જેમ અધર્મ છે, એમ વ્રત પણ અધર્મ છે. હજી એક બે શબ્દો ઉમેરીને બોલું છું. વ્રતોથી પુણ્ય બંધાય, અવ્રતોથી અપુણ્ય બંધાય. મેં તો આજ સુધી આવો શબ્દ નહોતો સાંભળ્યો. અપુણ્ય, પાપને માટે શબ્દ વાપર્યો અપુણ્ય. મને યાદ નહોતું. આ સમાધિ શતક મેં ભલે ને 25 વખત વાંચ્યું હોય, પણ આ શબ્દ મારા ધ્યાનમાં નહોતું. અવ્રતોથી અપુણ્ય અને વ્રતોથી પુણ્ય, અવ્રતોથી અશુભ અને વ્રતોથી શુભ, અને સરવાળે વ્રત અને અવ્રત પણ ખરેખર અવ્રત જ છે. શું શું સમજાણું? વ્રત અને અવ્રત પણ ખરેખર અવ્રત જ છે. એમ પુણ્ય અને અપુણ્ય પણ ખરેખર તમે જુઓ તો અપુણ્ય જ છે. તો પુણ્ય કોણ છે? જેનાથી પવિત્રતા પ્રગટ થાય એનું નામ પુણ્ય. પુનાતિ ઇતિ પુણ્યમ. તો પુણ્ય પુરુષ ભગવાન આત્મા છે. એક વાક્ય બોલ્યા છે આજના પ્રવચનમાં, ધ્રુવની દ્રષ્ટિ હોવી જોઈએ, ધ્રુવ સ્વભાવનો જોર હોવો જોઈએ. એટલે આ બે શ્લોકો એટલા ક્લાસિક. હું તો એમ કહું, આજનો સ્વાધ્યાય શાસ્ત્રીય સ્વાધ્યાય હતો, શાસ્ત્રીય સંગીત. એમ અધ્યાત્મનો આજે શાસ્ત્રીય સંગીત સાંભળ્યું આપણે. શાસ્ત્રીય સંગીત કોઈને નહીં ગમે. એમાં ઓલા ડીજેવાળું બાબુવાળાને તો કોઈને નહીં ગમે. તાંડવ કરતા હોય ને ડીજેમાં, એમને તો જરાય નહીં ગમે. બિલકુલ પ્યોર શાસ્ત્રીય અધ્યાત્મ તો આજનો. જો શ્લોકો જુઓ. તથૈવ ભાવયે દેહા વ્યાવૃત્યાત્માનમાત્મની યથાન પુનરાત્માનમ દેહે સ્વપ્ને યોજયેત. નિજને તનથી વાળીને અનુભવો નિજમાય, જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહીં જોડાય. ગુજરાતીમાં કંઈક ભૂલ છે, દેખાણું? મેં ગાયું હમણાં, સુધારીને ગાયું. જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહીં જોડાય. ત્યાં લખ્યું છે, હા, સ્વપ્નય એમ લખ્યું છે. સ્વપ્નેય, સ્વપ્નમાં પણ. એ પ્રત્યય છે ને, એ પણના અર્થમાં છે. શું કીધું આમાં? કે તથૈવ ભાવેત, તેવી રીતે ભાવવું જોઈએ. દેહથી વ્યાવૃત્ય, દેહથી ખસીને આત્માને આત્મામાં. પહેલી લીટી જો સંસ્કૃતમાં, આત્માનમ આત્મની. પોતાને પોતાનામાં, પોતાને પોતાનામાં દેહથી છૂટો પડીને એવી રીતે એકાગ્રતા સાધવી જોઈએ, ભાવવું જોઈએ. યથા, જેવી રીતે, ન પુનઃ, ફરીથી, આત્માનમ, આત્માને, દેહે યોજયેત, ન સ્વપ્ને અપી, સ્વપ્નમાં પણ જો દેહ મળે તો દેહ સાથે આત્માને જોડો નહીં. શું સમજાણું? જોર સમજાય છે આનો? શ્લોકનો જોર ખ્યાલમાં આવે છે? આ સાવ સિમ્પલ સ્ટેટમેન્ટ નથી. આ સાદું વાક્ય નથી. આ દેહથી છૂટો પડીને આત્માને આત્મામાં, પોતાને પોતાનામાં એવી રીતે ભાવવું જોઈએ કે સ્વપ્નમાં પણ દેહ મળે તો દેહ સાથે આત્માને ન જોડો. એવી તાકાત, એવો બળ આવવો જોઈએ. ફરીથી બોલું કે એટલું સમજાય? ધનજીભાઈ, દામજીભાઈ, આમાં ખબર છે શું કહે છે? જીવતે જીવ જાગ્રત અવસ્થામાં તો
થડે જઈને બેસો જમાં. આમાં એમ કહે છે સ્વપ્નમાં પણ દુકાન મળે તો એ થડે બેસવાનો મોહ સેવોમાં, એમ કહે છે. આમાં ઘણાએ તો જીવતે જીવ એટલો વ્યાપાર ન કર્યો હોય એટલે કે સપનામાં કરી લે. શું સમજાય છે નીતાબેન? બહુ હોશ ઉડાડી દે એવી વાત છે. જેમ જે દીકરીના લગ્ન થવાના હોય ને એને પછી પિયર પક્ષના સપના નહીં આવે, એને સાસરિયા પક્ષના સપના આવે. આજ રે સપનામાં ડોલતો ડુંગર દીઠો જો, ડોલતો ડુંગર ઈ તો મારા સસરાજી. ડોલતો ડુંગર એટલે હમણાં વર્ષ 2 વર્ષમાં રામ નામ સત્ય. દાંત આવ્યા ને તમને બધાને? તમને દાંત લાવવા માટે મેં કીધું ને, બહુ ગંભીર વાત કરું છું. જે દીકરીના હજી સગપણે થયા હોય એને મરતો સસરો દેખાય, એ તો લોકગીતની છટા છે. અને બાથરૂમમાં નાતી પછી સાસુ દેખાય. ખબર શું લખ્યું છે? આજ રે સપનામાં ખળખળતી નદીઓ રે, ખળખળતી નદીઓમાં સાસુમાં નાતા તા. એ સાસુમાં દેખાય એને. પોઈન્ટ સમજો. જેના માત્ર સગપણ થયા છે એના સપનામાં એટલો બધો, હકીકતમાં તો જોડાણ થશે ત્યારે થશે, પણ સપનામાં એટલો બધો ઘટ જોડાણ. એમ આવતીકાલે લગ્નમાં જવાના હોય ને રિસેપ્શનમાં, તો 56 ભોગ આજના સપનામાં ભાઈ સાહેબ આરોગી લે. આજ રાત્રિના 500 રૂપિયા, આવતીકાલના 500 રૂપિયા, એટલે 1000 રૂપિયાનો પડ્યો હોય એક ડીશ. શું સમજાણું? અચ્છા, પાપ તો બેવનું લાગવાનું છે. ઓલું ક્રિયાનો અને રાત્રે સપનામાં ભાવનો. ક્ષણ ક્ષણ ભયંકર, કાં હો દિવસે અને રાત્રે રાચી રહો. શ્રીમદજી આવું નથી લખ્યું? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. તો દિવસે તો મરે જ છે પણ રાત્રે પણ મરે છે. જોડાણ. તો આ શ્લોક એમ કહે છે દેહથી તમે એવી રીતે છૂટા પડો કે સ્વપ્નમાં પણ જો આવે ને. અચ્છા, હું તમને એક પ્રથમાન યોગનો દાખલો પૂછું. રામચંદ્રજીએ સીતાજીને જંગલમાં મૂકી આવ્યા, બરાબર? હવે મને બતાવો, એને તો અર્જિકા દીક્ષા લઈ લીધી, એને અર્જિકા દીક્ષા લઈ લીધી. રામે રાત્રે સપનામાં જોયું હોય તો સાચું કહો, સપનામાં તો એવું જ જોઈએ ને કે એને વાઘ ખાય છે કે વરુ ખાય છે, હેરાન પરેશાન છે. એ રાગને લીધે તો એવું જ જોતા હોય ને સપનામાં. ઓલા સેનાપતિને પૂછું, થઈ ગયું કામ? મૂકી આવ્યા? કે હા સાહેબ, તમારી આજ્ઞા હતી, મૂકી આવ્યા. હવે તે દિવસે રાત્રે એક પહેલી વાત તો રાત્રે આખી રાત નિંદર આવી હશે? નિંદર તો ન જ આવી હોય. સમજો આવી હોય કલાક 2 કલાક, તો સપનામાં કોણ આવ્યા હોય? બોલો બોલો. સીતાજી આવ્યા હોય કે નહીં? વાઘ વરુની વચ્ચે દુઃખી છે, હેરાન છે, પરેશાન છે, અને સમજે છે ને છલ બલથી જ મૂકી આવ્યા છે, માયાચારી કરીને જ મૂકી આવ્યા છે. રામને તો ખબર જ છે ને. ઓકે, હવે સીતાજીને રાત્રે નિંદર આવી હોય, એના સપનામાં શું આવ્યા હશે? એના સપનામાં રાજમહેલ આવ્યો હશે, અર્જિકાની પર્યાય. એ યાદ રાખજો. દીક્ષા લીધી છે એમણે, તો દીક્ષામાં એને શું રાજમહેલ આવ્યો હશે? બોલો. પતિ રામની સાથે ઊભા હોય એવું આવ્યું હશે? લવ અને કુશ બાળકોને ઉછેરતા હોય એવું આવ્યું હશે? બોલો મિતાભાઈ, શું આવ્યું હશે? અરે હું તો અનંતા સિદ્ધોની શ્રેણીમાં જઈને વિરાજું છું, હું તો ક્ષપક શ્રેણીનો આરોહણ કરું છું, એવું આવ્યું હોય. અને ઘડીક ક્યાંક વાસનાને લીધે રાજમહેલ દેખાણું પણ હોય સપનામાં, સપનામાં રાજમહેલ દેખાણું પણ હોય, અને કદાચ રામ આવીને સામે ઊભા હોય તો એ રામને પતિ તરીકે સંબોધન ન કર્યું હોય, હે ભવ્ય જીવ,
સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની જીવની વાત કરું છું, સીતાની વાત કરું છું. સપનામાં પણ અજ્ઞાનનું સેવન નહીં, કષાયનું સેવન નહીં, મોહનું સેવન નહીં. આમ પ્રથમાન યોગના સેંકડો દ્રષ્ટાંતો આ શ્લોક ઉપરથી વિચારો કે દેહથી એવી રીતે છૂટા પડો, પડ્યા. હવે સ્વપ્નમાં પણ દેહ આવે તો એ દેહ સાથે મારે જોડાણ નહીં. ચલો સીતાજીના દાખલા ક્યાં? તમે લોકો જે સોનગઢ જઈને રહો છો, તમારો જ દ્રષ્ટાંત આપો. હાલો ને, હમણાં છે ને વંદનાબેન સોનગઢમાં છે, ઓકે, હવે એનો જ દાખલો આપીએ આપણે, કદાચ સાંભળતા પણ હોય રૂબરૂ. હવે આપણે સોનગઢ ગયા અને સપનામાં મકાન આવ્યું રાજકોટનું, શું કરવાનું બતાવો? સમજો કે રસોડાના પાછળના લોબીનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા અને ત્યાં સોનગઢ પહોંચ્યા અને યાદ આવ્યું અને રાત્રે સપનામાં ઓલું ખુલ્લું બારણું, ખુલ્લું દરવાજો દેખાણું. શું કરવાનું બતાવો તમે? સપનામાં આવીને બંધ કરવાનું? અરે તને એ ખુલ્લા બારણા બંધ કરવાના વિકલ્પો સપનામાંય ન આવવા જોઈએ, એમ કહે છે આ શ્લોક. વિધા હવે આવું થોડુંક વિચારો ખુલ્લા મગજથી. ડૉક્ટર બારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા, આ જીવ ક્રિયાએ 1% પાપ નથી કરતો, ભાવે 99.99% પાપ કરે છે. શું સમજાણું? શું કહે છે ધનજીભાઈ? શું નામ? દામજીભાઈ. 1% પણ તમે ફેક્ટરી નથી ચલાવતા, પણ ભાવે, વાસનામાં, પરિણામોમાં તો 99.99%. ઓલો તંદુલ મચ્છ મરીને 7મી નરકે કેમ જાય? જિંદગીભર એક માછલીને ખાઈ ન શકે, ગળી ન શકે, તોય મરીને 7મી નરકે જાય. ક્રિયાએ જરીએ પાપ નહીં. બોલો, ભાવે ભવવાન બને છે કે નહીં? બનવું જોતું હતું એને ભગવાન, પણ બને છે ભવવાન. શું સમજાય છે? ક્રિયાએ 1% નહીં, પણ પરિણામે પૂરેપૂરા પાપ. એટલે આ શ્લોક એટલો જોરદાર છે. દેહથી એકવાર એવા છૂટા પડો કે પાછું વળીને જુઓમાં. મેં લખ્યું હતું, પરમ દિવસે મેં લખી રાખ્યું છે આ શ્લોકમાં, કેમ કે ગઈકાલે પ્રવચન પૂરું થયું છે આ શ્લોક ઉપર નહોતો. આજે થોડુંક વિશેષનું બાકી હતો, એ પૂરું કર્યું. પૂછું હજી એક વાત, માઠું નહીં લગાડતા કોઈ. ભાભી, ભવિષ્યમાં રાજકોટ વિના રહેવાનું હોય મને કે તમને, કેટલું યાદ કરવાનું રાજકોટને? એ આ શ્લોક કંઈક બતાવે છે. સ્વપ્નમાં આવે તો એની સાથે જોડાણ નહીં કરો, એમ કહે છે. સ્વપ્નમાં દિલીપભાઈ આવે તો મીતાબેન શું એને પતિ તરીકે જોવાનું? શું જોવાનું? હે ભવ્ય, તું તારા આત્મકલ્યાણના માર્ગે છે, હું મારા આત્મકલ્યાણના માર્ગે છું. હું તારી પત્ની નથી, તું મારો પતિ નથી, એમ જોવાનું. એમ આ શ્લોક કહે છે. અને આ જેટલા કષાયના જે સંસ્કારો છે ને, એ જાગૃત દશામાં પણ વાસના જ દેખાય, સંસાર જ દેખાય, સંસાર દર્શન જ થાય, અને સપનામાં પણ સંસાર દર્શન જ થાય. એ આ શ્લોક એમ કહે છે, દેહથી એવા છૂટા પડો, સ્વપ્નમાં પણ દેહ આવીને ઊભો હોય તો આત્માનો જોડાણ એની સાથે ન થાય. દેહ એટલે માત્ર દેહ નહીં, બધા સંયોગો. તમને એક આગમનો દ્રષ્ટાંત આપું. શુભચંદ્ર આચાર્ય જંગલમાં મુનિ બનીને ગયા. ભર્તૃહરિ રાજા, એ રાજા ભર્તૃહરિ એમણે ચિંતામણી રત્ન લઈ આવીને આપે છે અને કહે છે, તમે કપડા વિનાના સાવ નાગા,
નિર્ગ્રંથ થઈને ફરો છો, ગરીબડા થઈને ફરો છો, ખાવા પીવા માટે તમારી પાસે કાંઈ કોઈ સુવિધા નથી. તમે તો એવડા મોટા રાજવી છો, રાજા. હું બીજી વાર આવીશ 2-5-6 મહિના પછી, સરસ મજાનો મહેલ તમે બનાવો. અને શું આપતા ગયા? ચિંતામણી રત્ન આપતા ગયા. 6-8 મહિના પછી આવ્યા, પછી એમણે પૂછ્યું વળી પાછું શુભચંદ્ર આચાર્યને, કાં તમારે મહેલ વેલ કાંઈ બનાવ્યા નથી? મેં તો તમને રતન આપીને ગયો છું. શુભચંદ્રાચાર્ય કહે છે, તમે આપેલી ધૂળ ધૂળ ખાઈ છે. શું કીધું એણે? તમે જે ધૂળ આપેલી છે ને એ ધૂળ ધૂળ ખાઈ છે. કાં એકને ચિંતામણી દેખાય ને એકને ધૂળ ધૂળ જ દેખાય? અચ્છા, હવે વિચારો, એ ચિંતામણી રત્ન સપનામાં શુભચંદ્ર આચાર્યને આવતું હશે તો ધૂળની જેમ જ આવતું હોય ને. અને ઓલા ભર્તૃહરિના સપનામાં આવતું હોય તો કેવું આવતું હોય? દમજીભાઈ સમજાય છે? ઓલાને તો સપનામાં પણ એનું જ જોડાણ, અને આ સપનામાં આવે તોય શુભચંદ્રાચાર્યને ધૂળ જ દેખાય. રજકણ કે વૈમાનિક રિદ્ધિ દેવની સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. આ દ્રષ્ટિ હોય છે જ્ઞાનીની. ઘણા અર્થો નીકળે છે આમાંથી. એક વખત આગળ વધો, પાછું વળીને જુઓ માં, એમ કહે છે આમાં. એટલે આપણે સોનગઢ જઈને રહીએ ને, કોઈ આપણને પ્રશ્ન પૂછે, હવે કેદી સોનગઢ આવવાના? તમારો સવાલ ખોટો છે. આવા મૂર્ખાઈના સવાલો હવે તમે કરો માં. કેમ કે અમે સોનગઢ ગયા છીએ પાછા આવવા માટે નહીં. જોકે એ ક્ષેત્રનો બંધન નહીં રાખવાનું. હા, એ વળી ખતરનાક વાત છે, કેમ કે એ અટકવાનો સ્થાન છે. અને એમાંય પછી કોઈ ગૃહસ્થાશ્રમના મિત્રો એમ કહે, 6 મહિના થઈ ગયા આપણે મળ્યા જ નથી, અને તમે તો આવ્યા જ નથી, તમે તો વયા જ ગયા. રોદના એને રડવા દેવાનું. એના રોદના સાંભળીને આપણે પીગળી નહીં જવાનું. એમ તો કહેવાનું જ નહીં, હાય હાય તમે તો 6 મહિના પછી જો હમણાં સપનામાં આવ્યા, તમે મને રાજકોટ બોલાવો છો. એમ તો કહેવાનું જ નહીં. એમ તો આવે જ નહીં. તત્વની દૃષ્ટિવાળા જીવને તો એવું આવે જ નહીં. આ શ્લોકનો ભાવ ખ્યાલમાં આવે છે? દેહથી એવા છૂટા પડો, ફરીથી જો એ દેહ સ્વપ્નમાં આવે, સ્વપ્નમાં આવે તો એ દેહ સાથેનો જોડાણ ન થવું જોઈએ. ઘણા બધા મેં તમને દાખલાઓ આપ્યા, 37 મિનિટ થયા. એમ એક એક શ્લોકનું ઘણો મનોમંથન કરવા જેવું છે. આખો આમાં પ્રથમાન યોગનો પ્રયોગ છે આમાં તો, આ શ્લોકમાં તો. સતી અંજના ગર્ભ અવસ્થામાં જંગલમાં ભટકે છે. સાસુ માને નહીં, સસરા માને નહીં, બદનામ કરીને એને કાઢી મૂક્યા. ત્યાં તો મા બાપે તો નગરમાં જાહેરાતો કરી કે ગર્ભ અવસ્થામાં સતી અંજના જો આવે તો નગરમાંથી બહાર જ કાઢી મૂકો, નગરમાં લેવાનું જ નહીં. હવે સતી અંજનાને રાત્રે સપનામાં પોતાના મા બાપના મહેલ આવતા હશે કે નહીં? કદાચ આવતા હશે. 1 મિનિટ માટે આપણે વિચારીએ તો એનું સ્વાગત કરતા હશે, એને લાગણીથી અંદરમાં લેતા હશે, એવા મોહના ભાવો આવતા હશે સપનામાં. અરે મહારાજ, નિધત્તી અને નિકાચિતના કર્મો છે. મારા ઉદયની વિચિત્રતાનો હું દોષ કોને માથે મળું? તાત્વિક સપના આવે, તામસિક સપના નહીં આવે. જ્ઞાન અને વૈરાગ્ય સફર સપના આવે, અજ્ઞાન સભર સપના નહીં આવે. ખ્યાલમાં આવે છે? હા, બોલો. હવે ભક્તિ આપણે બોલીએ ઘણી વાર,
मैंने मुनिराज देखे सपने में रात के। मैंने तो मुनिराज के सपने देखे। केवा मुनिराजने જોયા પછી મુનિરાજનું આખું સ્વરૂપ આવે. સ્વપ્નમાં દેહ નહીં, દેહ રહિત આત્મા આવવું જોઈએ. એક બહુ સરસ વાક્ય છે. સપના એ નથી હોતા જે રાત્રે આવે. નિંદરમાં સપના એ નથી હોતા જે રાત્રે નિંદરમાં આવે. સપના તો એ હોય છે જેથી નિંદર જ નહીં આવે. અરે શું કીધું? સપના એ નથી હોતા કે જે રાત્રિ નિંદરમાં આવે. સપના તો એ હોય છે, બોલો, આવા સપનાની વાત છે ને. બાલમાંથી ખાલ નીકળવું જોઈએ એમાંથી. હું તો આમ ગાંડો ઘેલો થઈને શ્લોકને જોતો જ હોઉં છું. આમાં શું કહેવા માગે છે? દેહે સ્વપ્ને અપી ન યોજિત. દેહમાં આત્માને સ્વપ્નમાં પણ નહીં જોડે. એનો અર્થ કદાચિત સ્વપ્નમાં આવે તો, જો કે નહીં જ આવે. કોઈ કરોડપતિને ગરીબડાના સપના આવે? બોલો બોલો ધનજીભાઈ. ભીખ માગતો હોય એવા સપના આવે? કે ભિખારીઓ માટે કોઈ એક આશ્રમ ખોલે એવા સપના આવે? છે ને ગજબ ગજબનો શ્લોક છે કે નહીં? આ બતાવો. હા, પાત્ર જીવને પાત્રતાના સપના આવે, સત્પાત્રતાના સપના આવે, સિદ્ધોના સપના આવે. સંયોગોના સપના નહીં આવે, સંસારના સપના નહીં આવે. ચલો આટલી વાત. નિજને તનથી વાળીને અનુભવવો નિજમાય, જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહીં જોડાય. હવે બીજો, અપુણ્યમ વ્રતે પુણ્યમ વ્રતૈર્મોક્ષસ્તતોર્વ્યય અવ્રતાનીવ મોક્ષાર્થી વ્રતાન્યપી તતસ્ત્યજેત. મસ્તીનો શ્લોક છે. શું કહેવા માગે છે જુઓ, બહુ ધ્યાનથી જુઓ બધાએ. આમાં એમ કહે છે કે અપુણ્યમ અવ્રતૈ. એક સ્ટેટમેન્ટ. અપુણ્ય શેના વડે થાય? અવ્રત વડે. અને પુણ્યમ વ્રતૈ. પુણ્ય શેના વડે થાય? વ્રતો વડે. સંસ્કૃતમાં જો બધાએ પુણ્યમ વ્રતૈ, પુણ્ય વ્રતો વડે થાય. અને પછી ત્રીજી વાત, મોક્ષ. મોક્ષ શેના વડે થાય? તયોર વ્યય. એ બેઉના અભાવથી થાય. તો આ એક જ લીટીમાં 16 અક્ષરોમાં, શું કીધું? 16 જ અક્ષરોમાં 8 લીટીનો એક ચરણ હોય. 8 દુ 16. 16 જ અક્ષરોમાં 3 વાત પૂરી થઈ. અવ્રતથી અપુણ્ય થાય, વ્રતો વડે પુણ્ય થાય, બેઉના અભાવથી મોક્ષ થાય. સાંભળો છો બધાએ ધ્યાનથી? હવે ગજબની કારીગરી જુઓ. અવ્રત એટલે અધર્મ. શું કીધું? તો અપુણ્ય એટલે અવ્રત અને અવ્રત એટલે અધર્મ. ક્યાં લખ્યું છે? જો પાનું કાઢો. આમાં સંસ્કૃતમાં જો, પાછળ જવું પડે. પાના નંબર 103 ઉપર જો. ક્યાં? 82 નંબરનો શ્લોક. હા, આગળ આવશે ને 81માં. 82મું પૂરું થશે, 83મું જ્યાં ચાલુ થશે. જો પાના નંબર 114. અપુણ્યમ અધર્મ અવ્રતે હિંસાદિ વિકલ્પે પરિણતસ્ય ભવતિ. જો અપુણ્ય એટલે અધર્મ,
ધ્યાન જાય છે બધાનું? અપુણ્ય એટલે અધર્મ. જો અહીંયા 115માં જો ટીકામાં ગુજરાતીમાં, અવ્રતોથી એટલે કે હિંસાદી વિકલ્પોથી પરિણતને અપુણ્ય અધર્મ થાય છે. અહીંયા પાપ નહીં કીધું, અધર્મ કીધું. અને વ્રતોથી અર્થાત અહિંસાદી વિકલ્પોથી પરિણતને પુણ્ય ધર્મ થાય છે. અહીંયા પુણ્ય કીધું. મોક્ષ તો તે બંનેનો એટલે કે પુણ્ય ને અપુણ્યનો વ્યય એટલે કે વિનાશ તે મોક્ષ છે. આખો આમાં પુણ્ય પાપ અધિકાર આવી ગયો. વ્રતો વડે પુણ્ય થાય, અવ્રતો વડે પાપ થાય એમ નથી બોલ્યા, અધર્મ થાય, અપુણ્ય થાય, અધર્મ થાય. સમજાય તો સમજો ભાઈઓ, બહુ માર્મિક ચર્ચા છે. પછી ભાવાર્થ છે, ભાવાર્થ તો તમે વાંચી લેજો, એ ટીકાનો જ છે. પછી એક 3 લીટીનો એક ફકરો છે. જો પુણ્ય અને પાપ બંને વિભાવ પરિણતિથી વિપજા હોવાથી બંને બંધરૂપ જ છે, બંને સંસારનું કારણ હોઈને એકરૂપ જ છે. માટે મોક્ષાર્થીએ તો એ બંનેનો ત્યાગ કરી શુદ્ધોપયોગની નિરંતર ભાવના ભાવી આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. શૈલાબેન, તમારું તો કદાચ ધ્યાન ગયું જ હોય. શુદ્ધોપયોગની ભાવના, એમાં ગુરુદેશે શું બોલ્યા ખબર? શુદ્ધોપયોગની ભાવના એટલે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની ભાવના. શુદ્ધોપયોગ એટલે ઓલો પ્રગટ થાય છે શુદ્ધોપયોગ, એની વાત નથી. ત્રિકાળ જે શુદ્ધ ઉપયોગમય છે. નિયમસારની ભાષામાં કહીએ તો શુદ્ધ ભાવવાળો શુદ્ધોપયોગ. બોલો, શુદ્ધોપયોગવાળો શુદ્ધોપયોગ નહીં, શુદ્ધ ભાવવાળો શુદ્ધોપયોગ. હવે આગળ જયસેન આચાર્ય દેવની એક વાત કરી હતી. પાના નંબર તમે 119 કાઢો, નીચે જુઓ. પુણ્ય પાપને અધિકારે છેલ્લો અધિકાર લીધો છે. આનંદને ઓટલેથી લપસી જવું મળ્યું. આનંદના ઓટલેથી લપસી જવું, ખસી જવું, ત્યારે એને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવે. એ વિકલ્પને ખરેખર સ્વરૂપથી ખસે છે, માટે તેને પાપ જ કહેવામાં આવે છે. એ તો ઓલા અવ્રતની અપેક્ષાએ પુણ્યને કહ્યું, પણ પરમાર્થે સ્વભાવમાંથી ખસે, એથી ખરેખર તો એ શું છે? પાપ જ છે. જો એ આમાં લખ્યું છે. જયસેન આચાર્ય, સંસ્કૃતમાં જો પુણ્ય પાપ અધિકાર ટીકામાં હું વાંચું છું, તમારી પાસે નથી, સાંભળજો. દ્વિતીય પાતનિકા અભિપ્રાયેણ પાપ અધિકાર વ્યાખ્યાનમ મુખ્યત્વેન ગતમ. પાપ અધિકારના મુખ્યતાથી પુણ્ય પાપ અધિકાર પૂરો થયો. હવે શિષ્ય પૂછે છે, અત્ર આહ શિષ્ય જીવાદિ સદ્દહણમ ઇત્યાદિ વ્યવહાર રત્નત્રય વ્યાખ્યાનમ કૃતમ તિષ્ઠતિ કથમ પાપાધિકાર ઇતિ. કે તમે જીવાદિ સદ્દહણમ એટલે જીવાદિનો શ્રદ્ધાન હોવું જોઈએ, એવી રીતે વ્યવહાર રત્નત્રયની મુખ્યતાએ વ્યાખ્યાન તમે કર્યું, તો પછી આ પાપાધિકાર ક્યાંથી થયું? બરોબર. તત્ર પરિહાર, એનું હવે અમે નિરાકરણ. યદ્યપિ, જો કે વ્યવહાર મોક્ષ માર્ગ જે છે, નિશ્ચય રત્નત્રયસ્ય ઉપાદેય ભૂતસ્ય કારણભૂતત્વાદ ઉપાદેય. નિશ્ચય રત્નત્રય જે ઉપાદેય ભૂત નિશ્ચય રત્નત્રય છે, એનું કારણભૂત હોવાથી ઉપાદેય કહેવામાં આવે છે વ્યવહાર રત્નત્રય. પરંપર્યા, પરંતુ પરંપરાથી જીવસ્ય પવિત્રતા કારણત્વાદ પવિત્ર. પરંપરા પવિત્ર કરતો હોવાથી પવિત્ર છે. તથાપિ, છતાં બહિર્દ્રવ્ય અવલંબનત્વેન પરાધીનત્વાત, પરદ્રવ્યોના આલંબનભૂત હોવાથી અને પરાધીન હોવાથી પતતી નશ્યતી છૂટે છે, પડે છે, એ એક કારણ છે, એને પાપ કહેવાનું. બીજો, નિર્વિકલ્પ સમાધિ રતાનામ વ્યવહાર વિકલ્પ અવલંબનેન. નિર્વિકલ્પ સમાધિમાં જે રત છે, લીન છે, વ્યવહાર વિકલ્પ અવલંબનેન, વ્યવહાર વિકલ્પોના અવલંબનથી, વ્રતાદિકોના અવલંબનથી સ્વરૂપાત પતતી, સ્વરૂપમાંથી ખસે છે, પડે છે. ભવતી ઇતિ દ્વિતીયમ કારણમ ઇતિ નિશ્ચયનયાપેક્ષયા પાપમ. પરમાર્થથી તો તે
પાપચ્છે અથવા સમ્યક્ત્વાદી વિપક્ષભૂતાનાં મિથ્યાત્વાદીનાં વ્યાખ્યાનાં કર્તુમિતિ પાપાધિકાર. તમે જો આ કેવી ગજબની વ્યાખ્યાઓ જયસેન આચાર્યની. આ પ્રકરણ જયસેન આચાર્યનો ગુરુદેવ શ્રીના મગજમાં આમાં ફરે છે. મને બતાવો કે દી આપણે જયસેન આચાર્ય દેવનું આ કાઢવાના સંસ્કૃત. 90% લોકોએ તો જયસેન આચાર્ય દેવની ટીકા જોઈ ન હોય. જોયું છે નીતાબેન? બતાવો અહીંયા સભામાંથી મને ગ્રંથ કાઢીને બતાવો જયસેન આચાર્યની ટીકા હોય. છે જ નહીં અહીંયા. આ સમયસાર જે આપણે વાંચીએ એમાં અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા છે. અને અત્યારના ટેકનોલોજીના યુગમાં પણ આપણે આ બધું આમાંથી કાઢીને વાંચવાની તસદી લેતા નથી. અને ગુરુદેવ જે કાળે શાસ્ત્રો રૂબરૂ રાખવા પડે, ગુરુદેવ શ્રીની આગમની અવગાહના જુઓ તમે. છેલ્લી એક વાત, ચંડાળનીના 2 પુત્રોની વાત કરી છેલ્લે આજે આવી. એ નાટક સમયસારની વાત છે. એ આ નાટક સમયસાર પુણ્યપાવધિકારમાં છે, જે કે મૂળમાં સમયસારમાં જ છે. એ પુણ્યપાવધિકારમાં એનો અકો ભાવવાની વાત છે. મારે કહેવાનો અર્થ એટલો જ છે, માત્ર ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો વાંચવાથી પૂરતું નથી. 2, 4, 6 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. આગમની ખૂબ અવગાહના કરવી જોઈએ. અને અંદરમાં ભેદ જ્ઞાન છતાં એમ હોવું જોઈએ, આગમની અવગાહના કરવા માત્રથી કાંઈ નહીં થાય, આત્માની અવગાહના કરીએ. આગમની અવગાહના નહીં, અધ્યાત્મની અવગાહના. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो